જે કામ ક્રોધ લોભ મોહ અહંકાર સ્વાર્થ વગેરે આ રાક્ષસો છે તે છોડીને જ્યારે આપણે ત્યાગ નર્મતા નિર્દોષ સમાનતા પ્રેમ સંપ સેવાનો ભાવ આપણા આત્મામાં ઉતરે છે અને જે નામ બોલવાનું છોડી દઈ છીએ ને રૂપ જોવાનું જે દર્શન જોવાનું કે છોડી દઈએ છીએ કે સાંભળવાનું છોડી દઈએ છીએ ત્યારે જે આપણી ચારે તરફ વહી જતી આપણી આ દ્રષ્ટિને મન સહિત પાછી વાળીને આ નાભીમાં સ્થિર કરીએ છીએ ત્યારે ત્યાંથી પ્રગટ થતા આત્માનો પ્રેમ જાગે છે. પ્રત્યેક શ્વાસે આત્માના પ્રેમના તરંગો નાભીમાંથી પ્રગટ થઈને આ બ્રહ્માંડમાં જમા થાય છે. તે મૂડી બ્રહ્માંડમાં જેટલી જમા થાય છે તેથી આપણા શરીરમાં 24 કરોડ છિદ્રોમાંથી પછી એક સાથે આત્માનું દિવ્ય ઓજસના તરંગોનું તેજ બહાર નીકળે છે અને તે ઓજસને બીજા લોકો જુદા જુદા દુઃખોથી દુઃખી છે તે તેજનું ઓજસ ઝીલીને લોકોને શાંતિનો અનુભવે છે. તે તમારી સંસાર પ્રત્યેની સાચી સેવા. તમે ધનથી જે સેવા કરો તે કરતાં કેટલાએ ધન આપી શકશો, કેટલાને તમે ધન આપી શકશો અને દર્શનથી શું લાભ થશે, પરંતુ તમે તમારા મૂળ ચેતન આત્માના સ્વરૂપમાં સ્થિર મૌન રહીને અનંત ગણી સેવા કરી શકો છો. માટે એકાંતમાં સ્થિર અને મૌન વડેના તરંગોનું ઓજસની મૂડી વધુ બનાવો. તે હાલમાં તમને તમારા તથા બીજાના દુઃખો મળશે. માટે સ્થિર થઈને બેસો. તમારા આત્મા વડે તમારા મોઢામાં રસ વધશે. જેને તરસ લાગી હશે તો તે અમૃત રસ આમ આ તાળવામાંથી જે ઝરશે તે ભૂખ તરસે મળશે. ખૂબ જ આનંદ આવશે. એકવાર આત્માનું જ્ઞાન જીવનમાં ઉતારી તો જુઓ, પછી જુઓ મજા. કોઈ મતલબ મંત્ર ટંકા પાડવાની જરૂર નહીં પડે અને આનંદ રહેશે.